રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરણ 10માં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ આવ્યો। અંબાજી નજીકનું કુંભારિયા સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું। 8 મેના રોજ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવ્યો। ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું। બનાસકાંઠા જિલ્લાની અને દાંતા તાલુકાની શાળાઓનું પરિણામ એકંદરે સારું આવ્યું છે, જેમાં અંબાજીના કુંભારિયા કેન્દ્ર સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યું છે। બનાસકાંઠા 89.29% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાની ગણના પછાત જિલ્લા તરીકે થાય છે। અંબાજી અને કુંભારિયા ખાતે આવેલી શાળાઓમાં પરીક્ષા શરૂ થતા પહેલા દરેક વિદ્યાર્થીઓને અંબાજી માતાજીના મંદિરનો મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। ધોરણ 10 અને ધોરણ 12માં સૌથી વધુ પરિણામ ધરાવતો બનાસકાંઠા જિલ્લો આ વખતે રેકોર્ડ સર્જ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ અને પરિણામમાં વધારો થયો છે। અંબાજી નજીકનું કુંભારિયા કેન્દ્ર 2024માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો હતો। દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો હોય તેમ છતાં કુંભારિયા કેન્દ્ર બનાસકાંઠામાં પ્રથમ આવ્યો છે। ભવાની અંગ્રેજી મીડિયમ સ્કૂલ કુંભારિયા વિસ્તારમાં આવેલું છે, જેનું પરિણામ પણ 100% આવ્યું છે। અંબાજીની અન્ય શાળાઓમાં પણ રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે।